એ જ કારણ છે કે કોઈ ગુનેગાર કોઈ ગુનો કરીને જાય તો પોલીસના કૂતરાઓ 60 કલાક સુધી વાતાવરણમાંથી એની ગંધ પકડી શકે છે. આપણે હોટલોમાં રેકડીઓમાં ગમે ત્યાં ખાવા માટે જઈએ, આપણા પહેલા ત્યાં કોણ વ્યક્તિ આવ્યો હતો, એનું આચરણ કેવું હતું, એના વિચાર કેવા હતા, ત્યાં આપણે જઈને ભોજન કરીએ તો એના પરમાણુઓ પણ આપણી અંદર સંક્રમિત થાય છે અને આપણા વિચારો પણ એના જેવા મલિન થાય છે. એટલા માટે શાસ્ત્રમાં એવું કહેવાયું કે ભોજન અને ભજન બંને એકાંતમાં કરવા જોઈએ, કોઈની દ્રષ્ટિ ન પડે. માં બાળકનું પેટ ભરતી હોય ત્યારે કે કોઈની દ્રષ્ટિ એના પર ના પડે, નજર લાગી જશે. આ નજર લાગવી એટલે શું? મેં કહ્યું ને કે આપણી દરેક પદ્ધતિમાં વિજ્ઞાન છે. ઘણા રોગના વિષાણુ એવા હોય છે કે નજરથી દ્રષ્ટિથી સંક્રમિત થાય છે. તમે જુઓ, કોઈ વ્યક્તિને આંખ આવવાનો પેલો કંજક્ટિવાઇટિસ નામનો રોગ થયો હોય, કંઈ કરવાની જરૂર નથી, એની સામે તમે ખાલી જોઈ લો, એ રોગનો ચેપ તમને તરત જ લાગી જશે, તમારી આંખ પણ તરત જ આવી જશે. મહાભારતનું ઉદાહરણ બતાવું. યુદ્ધ શરૂ થઈ ગયું હતું, કેટલાય કૌરવો મરાયા, એક પણ પાંડવોને કંઈ ન થયું. ત્યારે દુર્યોધન શકુનીને કહે છે કે ભીષ્મ પિતામહ પાંડવ પક્ષપાતી લાગે છે. પિતામહની ઈચ્છા મૃત્યુનું વરદાન છે, જો યુદ્ધના સેનાપતિ બને તો એક દિવસમાં યુદ્ધ પૂરું થઈ જાય. પિતામહ યુદ્ધ કરવા તૈયાર થતા નથી, તો શું કરવું? શકુની ઉપાય બતાવ્યો કે ભીષ્મ પિતામહ જ્યારે ભોજન કરવા બેસે ત્યારે કોઈ ચંડાલની દ્રષ્ટિ જો એમના અન્ન ઉપર કરવામાં આવે તો એમના વિચારો બગડે. દુર્યોધન કે પિતામહ એકાંતમાં ભોજન કરે છે, એમના ભોજન કક્ષમાં તો કોઈ જઈ શકે નહીં, તો ચંડાલની દ્રષ્ટિ એમના ભોજન પર કઈ રીતે કરાવે? શકુનીએ ઉપાય બતાવ્યો, બીજા કોઈની ક્યાં જરૂર છે, તારા વિચારો જ ચંડાલ જેવા મલિન છે અને તું તો એમનો પ્રપૌત્ર છે, તને જવામાં તો કઈ વાંધો નથી. બીજે દિવસે ભીષ્મ પિતામહ ભોજન કરી રહ્યા હતા અને દુર્યોધને જઈને ખાલી એમના ભોજનમાં દ્રષ્ટિ માત્ર કરી અને એનાથી એમના વિચારો બદલાયા છે કે આવતીકાલે હું યુદ્ધનો સેનાપતિ થઈશ, કાલે હું રહીશ અથવા તો પાંડવો રહેશે. એટલા માટે ભોજન અને ભજન હંમેશા એકાંતમાં થવા જોઈએ. એટલે ઠાકોરજીને પણ આપણે જયારે ભોગ ધરીએ ત્યારે ટેરો કરી દઈએ છીએ કે કોઈની દ્રષ્ટિ ઠાકોરજીની સામગ્રીમાં ના પડે. સ્થાન અને વાતાવરણ પવિત્ર હોવું જોઈએ. ચોથું અને પાંચમું શુદ્ધિકરણ, રસોઈ બનાવનાર વ્યક્તિ પણ પવિત્ર અવસ્થામાં હોવો જોઈએ અને રસોઈ પીરસનાર વ્યક્તિ પણ પવિત્ર હોવું જોઈએ. કારણ કે જે વ્યક્તિ રસોઈ બનાવે અને જે રસોઈ પીરસે એના હાથની ઉર્જા સતત પેલા અન્નમાં ભળતી હોય છે. આ સંદર્ભ પણ સમજવા જેવું છે. માતાના વાળ છે ને એ વાતાવરણમાંથી ઉર્જા સંગ્રહ કરે છે, ભેગી કરે છે. એનો વાતો ના કરવા આપણે બેસીને, મારે ઘડી ઘડી નહીં ટોકવું પડે. સૌથી વધારે અવાજ આગળથી જ આવતો હોય છે. થોડા આગળ ખસી જાઓ, ચલો બધા આગળ ખસી જાઓ, થોડા. તો હમણાં જ મને આ ચિઠ્ઠીમાં પણ એ સૂચના મળી કે બહેનોને કહો થોડા આગળ આવે, પાછળ સાવ ભરાઈ ગયું છે. થોડા આગળ ખસી જાઓ. થોડાક વૈષ્ણવને બેસવાની આપણે જગ્યા કરી આપી. બધા બસ ખાલી શરીરને ચલાવો, મોઢું ચલાવવાની જરૂર નથી, બોલવાની છૂટ નથી આપી, ખાલી આગળ થોડાક સરખો એટલું જ કર્યું છે. બોલીએ તમે વચ્ચે આવીને ઘોંઘાટ કરો ને તો આખું ચિત્તમાં વિક્ષેપ થઈ જાય. પેલા દિવસે મેં જો કથા શ્રવણમાં વિક્ષેપ કરો ને બહુ મોટો અપરાધ છે. પાછળથી આવીને આગળ બેસવાનું, જે જ્યાં આવે ત્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું જોઈએ. ઘણા લોકોની એવી ટેવ હોય કે સૌથી છેલ્લા આવવાનું ને સૌથી આગળ આવીને બેસવાનું, પછી બધાની વચ્ચે ચાલીને આવે, એવું ના થવું જોઈએ.
વૈષ્ણવ જો આપણે શિસ્ત નહીં રાખીએ તો એ બહુ ખોટી વસ્તુ છે. આખી જે એક રૂપતા આવી હોય વક્તા અને શ્રોતાની વચ્ચે આખી તૂટી જાય, આખો વિષય બગડી જાય આખો. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. આપણે ચર્ચા કરતા હતા રસોઈ બનાવનાર અને પીરસનાર એના હાથની ઉર્જા સતત અન્નમાં પડે છે. માતાના જે વાળ છે, શરીરની કોઈ પણ વસ્તુ ભગવાને અકારણ આપી નથી. માતાના વાળ વાતાવરણમાંથી ઉર્જા ભેગી કરે છે અને હાથના અને પગના આંગળાના જે ટેરવા છે એમાંથી એ ઉર્જા સતત વહેતી હોય છે, પોઝિટિવ નેગેટિવ ઇલેક્ટ્રિકના તારની જેમ. અને એટલા માટે તો ખાસ કરીને બ્રાહ્મણો અને વૈષ્ણવ ચોટી એટલે શિખા રાખે એ પદ્ધતિ આપણે ત્યાં હતી. હવે તો બધું આજકાલ ફેશનમાં નથી એટલે બધું ચાલ્યું ગયું છે. જૂની પેઢીમાં કદાચ જોવા મળે. જૂના સમયમાં આજકાલની જેમ નોટબુક, કાગળ, પેન, ડાયરી કે કોમ્પ્યુટર એવી કોઈ વ્યવસ્થા નહીં હતી. ગુરુકુળમાં ગુરુ ખાલી એક શ્લોક 3 વખત સંભળાવે અને સાંભળેલું યાદ રાખવું પડતું હતું. નાનું મગજ છે ને એ પેલા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની જેમ મેમરી સ્ટોર કરવાનું કામ કરે છે. યાદગીરી ત્યાં સચવાય છે. એટલા માટે જો શિખાનું બંધન કરી દેવામાં આવે તો એ ઉર્જા જે ભેગી થાય એના કારણે આપણી યાદ શક્તિ બહુ વધે છે. અને હાથ અને પગના આંગળાના ટેરવામાંથી ઉર્જાનું વહન થાય છે. એટલા માટે આપણે ત્યાં કોઈ ગુરુદેવ પધારે, કોઈ મહાપુરુષ મહાનુભાવ પધારે તો એના આપણે ચરણસ્પર્શ કરીએ છીએ. આજ્ઞા ચક્ર ચરણના અંગૂઠાને અડે એ રીતે ચરણસ્પર્શ થાય તો એમના અંગૂઠામાંથી વહેતી ઉર્જાની તરંગો સીધી આજ્ઞા ચક્રમાં પ્રવેશે અને આપણી અંદરની બધી નેગેટિવિટીને દૂર કરે છે. અને મહાપુરુષો માતા પર હાથ રાખીને આશીર્વાદ આપે છે. તેમના હાથમાંથી વહેતી પવિત્ર ઉર્જા આપણા મસ્તિષ્કમાં પ્રવેશે ત્યારે એનાથી આપણા વિચારો શુદ્ધ થાય છે. દરેક વસ્તુમાં વિજ્ઞાન રહેલું છે. એટલા માટે જૂના સમયમાં આપણા વડીલો બધા સ્વયં પાકી હતા. ગમે તે વ્યક્તિના હાથનું ક્યારે પણ જમતા નહીં. રસોઈ બનાવનાર વ્યક્તિ કોણ છે, એના વિચાર કેવા છે, એનું આચરણ કેવું છે, એના હાથનું કોઈ પણ ખાય તો એના વિચારો પણ એના જેવા બની શકે છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પાંડવોના દૂત બની અને કૌરવ પાસે જ્યારે દુર્યોધન પાસે સંધિ કરાવવા માટે આવ્યા, દુર્યોધને કહ્યું કે 5 નગર શું, 5 ગામ શું, 100ની અણી બરાબર જગ્યા પણ પાંડવોને નહીં આપું. ત્યારે ભગવાને કહ્યું તો પછી યુદ્ધને કોઈ રોકી શકશે નહીં. ભગવાન જવા લાગ્યા. દુર્યોધને કહ્યું કે કૃષ્ણ ભોજનનો સમય થયો છે, 32 પ્રકારના વ્યંજન તૈયાર છે, ભોજન કરીને જાઓ. કૃષ્ણએ કહ્યું કે અત્યારે હું દૂત બનીને આવ્યો છું, અત્યારે સમય નથી, પછી ક્યારે ભોજન કરીશ. ભગવાન ત્યાંથી નીકળ્યા પણ ભૂખ તો લાગી હતી. સીધા ભગવાન વિદુરજીના ઘરે પધાર્યા. વિદુરજી કોઈ કામથી બહાર ગયા હતા, વિદુર પત્ની ગયા હતા. ભગવાન કે કાકી ઘરમાં કઈ ખાવાનું હોય તો આપો, ભૂખ લાગી છે. અચાનક ભગવાન પધાર્યા. વિદુર પત્નીના નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. શું કરું? કે નિરખું કે કહેમ કરું, એકો બને ઉપાય નહીં. પ્રભુ તમારા દર્શન કરું કે સેવા કરું, શું કરું? પ્રભુ કે કાકી ભૂખ લાગી છે. વિદુર પત્ની કે પ્રભુ આજે તો એકાદશી છે, આજે તો ઘરમાં ચૂલો પેટ્યો જ નથી, કઈ જમવાનું નથી. કૃષ્ણ કે કાકી કઈ નથી એવું કહેશો તો નહીં ચાલે. પેટમાં ઉંદરડા કૂદે છે, કઈ ફલ ફૂલ તો હશે ને. યાદ આવ્યું ઘરમાં થોડા કેળા પડ્યા હતા. કેળા લઈને આવ્યા. જો પ્રભુના દર્શન થતા એટલા ભાન ભૂલ્યા હતા, અનુસંધાન રહ્યું નહીં. કેળા ચોરી ચોરીને એની છાલ ભગવાનને આપવા લાગ્યા અને કેળા જમીન પર ફેંકવા લાગ્યા. વિદુર પત્ની તો ભાન ભૂલ્યા હતા, પણ કૃષ્ણને શું થયું હતું? પ્રેમથી બંધાયા હતા અને પ્રભુ પણ એક કેળાની છાલ અરોગ્યા છે. ને કહેવાય કે જે દિવસથી ભગવાને કેળાની છાલ અરોગી તે દિવસથી કેળાની છાલ એ ભગવાનનો પ્રસાદ બની ગઈ. જાણતા કે અજાણતા એના ઉપર આપણો પગ પડે ને તો પછી ભગવાનને દંડવત કરવા જ પડે.
દુષ્ટના ઘરનું અન્ન પણ ભગવાને લીધું નથી. કેટલાય પ્રકારનું અન્ન દૂષિત કહેવાય છે. વાસી અન્ન દૂષિત કહેવાય, બીજી વાર રાંધેલું અન્ન દૂષિત કહેવાય, અધિકાર વગરનું અન્ન દૂષિત કહેવાય, ચોરી કરેલું અન્ન દૂષિત કહેવાય. તો બધા અન્નના દુષ્ટ વ્યક્તિ હોય એના ઘરનું અન્ન દૂષિત કહેવાય. અને એવું અન્ન ખાવાથી આપણા વિચારો પણ એના જેવા થાય છે. એટલા માટે જે વ્યક્તિ રસોઈ બનાવીને પીરસે કમસે કમ સ્નાન કરીને પવિત્ર અવસ્થામાં, બહેનોનો ઘણીવાર કહું, તમે સવારે ઊંઘમાંથી ઉઠીને વાસી સીધા રસોડામાં ક્યારે પણ ના જાઓ. વાસી પણ એ પણ એક પ્રકારનો આશવ જ ગણાય છે. ઊંઘ એને મિની ડેથ કહેવામાં આવે છે. માણસ જ્યારે રાત્રે ઊંઘે ત્યારે સૂક્ષ્મ શરીર બહાર વિચરણ કરતું હોય છે. વાસી પણ એક પ્રકારનો આશવ જ માનવામાં આવે છે. માસિકની અવસ્થામાં વાસી કોઈ પણ અપવિત્ર અવસ્થામાં રસોડામાં સ્પર્શ નહીં કરવો જોઈએ. કારણ કે પછી આપણા હાથનું જે કોઈ ખાય એના વિચારો પણ એનાથી મલિન થાય છે. આજે જે કંઈ આપણી જીવન શૈલી છે, આપણા બધાના વિચારો બદલાયા છે, એના પાછળનું મૂળ કારણ આપણું ભોજન છે. અન્ન બગડ્યું છે એટલા માટે આપણા બધાના મન બગડ્યા છે. પહેલાના સમયમાં ભોજનમાં સાત્વિકતા હતી, પ્રભુને ભોગ ધરીને લેવામાં આવતું હતું, એટલે બધાના વિચારોમાં પણ એક પવિત્રતા હતી. એ પાછળનું મૂળ આ છે. વધારે નહીં વૈષ્ણવ, આ સત્સંગની ફળશ્રુતિ સ્વરૂપે ખાલી 1 મહિના માટે તમે લોકો પ્રયોગ કરી જુઓ. 1 મહિનો ખાલી પ્રેક્ટિસના રૂપમાં, પ્રયોગના રૂપમાં તમે કરી જુઓ કે આજથી બહારનું બધું ખાવા પીવાનું બંધ, જે તે વસ્તુ આપણે નહીં ખાઈએ, સાત્વિક વસ્તુઓ, સાત્વિક પદાર્થો શુદ્ધ કરી ઠાકોરજીને ભોગ ધરીને પછી પ્રસાદી લેશું. તમને પોતાને અનુભવ થશે કે 1 મહિનામાં તમારા વિચારો અને વાતાવરણમાં કેટલું બધું પરિવર્તન આવ્યું. કારણ કે જેવું ભોજન કરીએ એવા વિચારો આપણી અંદર આવશે. જેવા વિચારો આવશે ને આપણે આચરણમાં મૂકશું, આખી જીવન પદ્ધતિ ઉપર એની ઊંડી છાપ પડશે. એટલા માટે વાત અહીંયા સમજાવે છે કે આપણું મન શુદ્ધ હોય તો શુદ્ધ મનમાં જ પ્રભુના વિચારો આવી શકે છે. મન અપવિત્ર હોય તો ક્યારે પણ પ્રભુના વિચારો આવતા નથી. એની અંદર કેવલ લૌકિક વિષયોના જ વિચારો બધા આવે છે. એટલા માટે વૈષ્ણવનું અન્ન પણ પવિત્ર હોવું જોઈએ. ઠાકોરજી ખાલી પુષ્ટિ માર્ગની પરંપરા નહીં હતી. પ્રાચીન સમયમાં દરેક સંપ્રદાયમાં પોતાના આરાધ્ય દેવને ભોગ ધરીને પછી પ્રસાદી થાળે લોકો લેતા હતા. આજે બધી પદ્ધતિ બદલાઈ છે. ભાષા બદલાઈ, ખાનપાન બદલાયું, આચાર વિચારનું કઈ જ્ઞાન નથી, પોશાક બદલાયો. બહુ મોટું પરિવર્તન આપણા સમાજમાં આવી રહ્યું છે. સંસ્કાર બદલાયા છે. પહેલાના સમયમાં ઘરનું વાતાવરણ એવું હતું, સંસ્કારો એવા હતા, નાનપણથી બાળકોને સારા સંસ્કાર મળતા હતા. સવારે ઉઠીને ઠાકોરજીના ચિત્રજીના દર્શન કરે, કંઠીને વંદન કરે, વડીલોને જય શ્રી કૃષ્ણ કરીને ભગવત સ્મરણ કરે. આજકાલ તો સવારે ઉઠીને દેખો કે હાય ડેડ, ગુડ મોર્નિંગ. ડેડ એટલે શું? મરી ગયેલો. દરરોજ સવારે પોતાના બાપને ઉપર પહોંચાડી દઈને આપણે આમ રાજી થઈએ કે મારો દીકરો તો ઇંગ્લિશમાં બોલે છે. જૂના સમયમાં કર દર્શન કરીને શ્લોક બોલવામાં આવતો. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. કર એટલે હાથ, ક્રિયાશક્તિનું પ્રતીક છે. આખો દિવસ હાથથી સારા કાર્યો થાય, હરિગુરુ વૈષ્ણવની સેવા થાય. આજકાલ શ્લોકની આખી પરિભાષા બદલાઈ, નવો શ્લોક આવ્યો. કરાગ્રે વસ્તે પૂનમ, કર મૂલે તુ ચા પાત્રમ, કર મધ્યે તુ બિસ્કુટમ, પ્રભાતે કપ દર્શનમ. સવારે પથારીમાંથી ઉભા થઈએ, બેઠા થઈએ, હાથ મોઢું ધોયા વગર પથારીમાં બેઠા બેઠા 2 ટી પીવા માટે જોઈએ. પછી કહીએ કે ભાઈ તો સુધરેલા છે. જેના જીવનમાં સંયમ નહીં, કોઈ નિયમ નહીં, એને સુધરેલા કેમ કહી શકાય? અન્ન બગડ્યું છે એટલે આજે સંસ્કાર બગડ્યા છે. એટલા માટે એક ભક્ત કવિ બહુ સરસ કહે છે કે વૈષ્ણવ થોડા થોડા જાઓ હવે જાગી. ખરેખર જાગવાનો સમય આવ્યો છે. ઉઠવામાં અને જાગવામાં ફરક છે. આપણે સવારે
ઊંઘમાંથી બેઠા થઈએ, આપણી નીંદર તૂટે ત્યારે કહેવાય કે માણસ ઉઠ્યો છે, પણ જ્યારે આપણી ચેતના જાગૃત થાય ત્યારે કહેવાય કે માણસ હવે જાગી ગયું છે. ઉત્તિષ્ઠ જાગૃતિ પ્રાપ્ય વરાન્ય બોધત. અને ખરેખર એ જાગવાની જરૂર છે, અને જાગેલો જ બીજાને જગાડી શકે છે. એટલા માટે વૈષ્ણવ થોડા જાવ, હવે જાગી. એક શબ્દ પર ધ્યાન આપશો ને સાથે મળીને ગાશો તો આનંદ આવશે. બધાએ તાળી વગાડીને એમ કહ્યું ને, તાળી કેમ વગાડવી જોઈએ? તમને જ ફાયદો થશે એનાથી. વૈષ્ણવો તમે થોડા હવે જાગી. વૈષ્ણવો તમે થોડા જાઓ હવે જાગી. હે તમે થોડા જાઓ હવે જાગી. વૈષ્ણવો તમે થોડા જાઓ હવે જાગી. જોગ ધર્મ આગ નહીં લાગી. વૈષ્ણવો તમે થોડા જાઓ હવે જાગી. હે તમે થોડા જાઓ હવે જાગી. વૈષ્ણવો તમે થોડા જાઓ હવે જાગી. સોચ આચાર ગયો, ધર્મનો લોપ થયો. સોચ આચાર ગયો, ધર્મનો લોપ થયો. અધર્મ ધર્મ બુદ્ધિ લાગી. અધર્મ બુદ્ધિ લાગી. વૈષ્ણવો તમે થોડા જાઓ હવે જાગી. એ તમે થોડા જાઓ હવે જાગી. વૈષ્ણવો તમે થોડા જાઓ હવે જાગી. ભક્તિનો ભાવ ગયો, બુદ્ધિમાં ભ્રમ થયો. ભક્તિનો ભાવ ગયો, બુદ્ધિમાં ભ્રમ થયો. જ્યાં ત્યાં ખાવાની લેહ લાગી. જ્યાં ત્યાં ખાવાની લેહ લાગી. વૈષ્ણવો તમે થોડા જાઓ હવે જાગી. એ તમે થોડા જાઓ હવે જાગી. વૈષ્ણવો તમે થોડા જાઓ હવે જાગી. સેવા સ્મરણ ભૂલ્યા, સંસારમાં ડૂબ્યા. સેવા સ્મરણ ભૂલ્યા, સંસારમાં ડૂબ્યા. માયાની મોહની લાગી. માયાની મોહની લાગી. વૈષ્ણવો તમે થોડા જાઓ હવે જાગી. એ તમે થોડા જાઓ હવે જાગી. વૈષ્ણવો તમે થોડા જાઓ હવે જાગી. શ્યામ સુંદર ભજો, કૃષ્ણનો સંગ ત્યજો. શ્યામ સુંદર ભજો, કૃષ્ણનો સંગ ત્યજો. ભ્રમણાઓ જાય બધી ભાગી. ભ્રમણાઓ
તે રીતે તન સુધરે તો આપણું મન સુધરે. બીજું શુદ્ધિકરણ મનનું. ત્રીજું શુદ્ધિકરણ શ્રી હરિરાયજી બતાવે છે કે દ્રવ્યનું શુદ્ધિકરણ. દ્રવ્ય એટલે જે કંઈ પણ પદાર્થો ભગવત સેવોપયોગી છે એ બધા શુદ્ધ હોવા જોઈએ. અને કુટુંબીજનો, પરિવારજનો જે ઠાકોરજીની સેવામાં સહાયક છે એ બધાને દૈવી જાણી અને ઠાકોરજીની સેવામાં પરિચારકના રૂપમાં એમનો વિનિયોગ કરાવો. એક ઠાકોરજીની સેવા કરી રહ્યો હોય સેવક, અને ઠાકોરજીની સેવા કરે સેવકને જે મદદરૂપ થાય એને આપણે ત્યાં પરિચારક કહેવામાં આવે છે, એને પરિચર્યા કહેવાય છે. આપણે ઠાકોરજીની માળા સિદ્ધ કરીએ પણ માળા માટે જોઈતા ફૂલ કોઈ બહારથી ચોટીને કે બજારમાંથી લાવે તો એ પરિચર્યા કહેવાય. બેન ઘરમાં ઠાકોરજીની સેવા કરે પણ સેવામય સંસાર ચલાવવા માટે જે દ્રવ્યની આવશ્યકતા છે ભાઈ કમાઈને લાવે, એનાથી તમે ઠાકોરજીની સેવા કરો તો એ પ્રત્યક્ષ અને પરોક્ષ સેવા જ છે, એને પરિચર્યા કહેવાય છે. પરિજનો પણ પ્રભુની સેવામાં સહાયક થઈને કૃતકૃત્ય બની જાય છે. તો આ 4 સાધનોનું શુદ્ધિકરણ શ્રી હરિરાયજી બતાવે છે. આગળ વૈષ્ણવના કર્તવ્ય માટે શ્રી હરિરાયજી આપણને સમજાવે છે. નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કદાચન ભક્ત્યાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. વૈષ્ણવ કોને કહેવાય? કે જેના મુખ પર હંમેશા દીનતાનો ભાવ છલકતો હોય, અહંતા અને મમતાથી રહિત હોય. પ્રભુ કોઈ સાધન સંપત્તિથી રાજી થતા નથી, પણ ભક્તના હૃદયમાં રહેલા દૈન્ય ભાવથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. શ્રી હરિરાયજી શિક્ષા પત્રમાં આપણને પુષ્ટિ માર્ગની શિક્ષા સમજણ તો આપી રહ્યા છે, એટલે શિક્ષા સાગર કહેવાય છે, પણ સાથે સાથે શ્રી હરિરાયજી દીનતા સાગર પણ કહેવાય છે. કેવલ અહીંયા દીનતાનો ઉપદેશ આપતા નથી, દીનતાનો સિદ્ધાંત જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યો છે. શ્રી હરિરાયજીનો નિયમ કે નિત્ય વૈષ્ણવ મંડળી સાથે બેસીને ભગવદ વાર્તા અને સત્સંગ કરે. રાત્રે સમયનું કઈ અનુસંધાન ના રહે, મોડી રાત સુધી સત્સંગ ચાલે. પછી વૈષ્ણવ પોતપોતાના ઘરે જતા હોય એ વખતે સત્સંગને વાગોળતા કોઈ પ્રભુના કીર્તન ગાય, કોઈ ઝાંઝ વગાડે, કોઈ નૃત્ય કરીને પોતપોતાના ઘરે જાય. આસપાસ બીજા પણ થોડા પરિવારો રહેતા હતા. એમણે શ્રી હરિરાયજીને એકવાર ફરિયાદ કરી કે મહારાજ, તમારા સેવકો અડધી રાત્રે આ ઘોંઘાટ કરે છે અને કીર્તનો ગાય છે, એનાથી અમારી ઊંઘ ઉડી જાય છે, અમારી નિદ્રામાં ખલેલ થાય છે, એમને સમજાવો. શ્રી હરિરાય ચરણે કર્યું કે ચોક્કસ સમય આવે સમજાવીશ. નાથદ્વારામાં આ બિરાજે અને નિત્યનો સત્સંગ. બીજા દિવસે સત્સંગ પૂરો થયો, બધા વૈષ્ણવ પોતપોતાના ઘરે જવા લાગ્યા. જે અલૌકિક વચનામૃતનું રસવર્ષણ થયું હતું એને વાગોળતા, એનું ચરવણ કરતા, કોઈ કીર્તન કરે, કોઈ ઝાંઝ વગાડે, કોઈ નૃત્ય કરીને જતું હતું. અને એ સમયે શ્રી હરિરાયજી ત્યાં પધાર્યા તો આપે શું દર્શન કર્યા કે ગોવર્ધનો ધરણ શ્રીનાથજી બાબા છે ચકનિયા બનીને વૈષ્ણવની મંડળી વચ્ચે નૃત્ય કરી રહ્યા. એ સમયે શ્રી હરિરાયજીએ વૈષ્ણવને સાષ્ટાંગ દંડવત કર્યા અને પદ ગાયું, હો વારો ઇન વલ્લભીયન પર મેરે તન કો કરો બિચોના, શીશ ધરો ઇનકે ચરણન પર. ધન્ય છે આ વૈષ્ણવને કે જેમના મધ્યમાં સ્વયં પ્રભુ પોતે નૃત્ય કરી રહ્યા છે. અરે વૈષ્ણવને બિરાજવા માટે અમારા તનનું આસન કરીને બિછાવી દઉં, મારું ચરણ એ વૈષ્ણવના મસ્તક પર નમાવી દઉં. જગત આખાનો ઇતિહાસ તમે તપાસી જુઓ, કોઈ પણ સંપ્રદાય કે ધર્મના આચાર્ય કે ગુરુના ચરણમાં સેવકોએ પોતાનો ભાવ વ્યક્ત કર્યો હશે, પણ કોઈ આચાર્યએ પોતાના સેવકના ચરણમાં પોતાની ભાવભૂમિઓ પ્રગટ કરી. એકમાત્ર પુષ્ટિ માર્ગમાં શ્રી હરિરાય મહાપ્રભુ થયા. એક દીનતાનો સિદ્ધાંત જીવનમાં આચરણમાં ઉતાર્યો. હો વારી ને વલ્લભીયન પર, હો વારી ને વલ્લભીયન પર, મેરે તન કો કરો બિછોના, મેરે તન
વલ્લભ હોવારી વલ્લભિયન પર મારી વલ્લભિયન પર શહેરાઈજી દીનતા સાગર છે, એટલા માટે આપણને દીનતાનો ઉપદેશ આપે છે. દયારામભાઈ કહે છે ને કે દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો રે. પાત્ર દીનતાનો હોય અને મનરૂપી મણી મૂકીને જો પ્રભુને આપણે અર્પણ કરીએ ને તો પ્રભુ એનાથી પ્રસન્ન થાય છે. દીનતા ક્યારે આવે? કે જ્યારે આપણી અહંતા અને મમતાનું પ્રભુને સમર્પણ થાય ત્યારે. ઘણી વાર કહું ઠાકોરજી કે આપણાથી બહુ છેટા નથી, જીવ અને પ્રભુની વચ્ચેનું અંતર ખાલી 2 આંગળનું છે, અને એ છે આપણી અહંતા અને મમતા. જ્યાં સુધી આ 2 વસ્તુ આપણી અંદર ભરેલી છે ત્યાં સુધી પ્રભુ સાથે આપણું અંતર દૂર છે. અહંતા અને મમતાને આપણે તોડી કે છોડી શકતા નથી. અહંતા એટલે હું અને મમતા એટલે મારું. અંગ્રેજીમાં કહેવત છે ને, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હું એ બહુ મોટો છે, માણસને ક્યારેય પ્રભુના ચરણોમાં ઝૂકવા દેતો નથી. અહમનું સમર્પણ થાય ત્યારે દીનતા આવે છે. કેટલીય જાતના અહંકાર જીવાત્મામાં હોય છે. આગળ આપણે ચર્ચા કરશું. શ્રી હરિરાયજીનો એક સ્વતંત્ર ગ્રંથ છે, મદ ત્યાગ હેતુ. 20 પ્રકારના નાના મોટા મદ શ્રી હરિરાયજીમાં બતાવે છે, જે જાણે અજાણે ખૂણે ખાંચરે ક્યાંક આપણામાં સંતાઈને બેઠા હોય છે. અને એવા મદ આવે ત્યારે વૈષ્ણવોએ શું ચિંતન કરવું જેનાથી એને દૂર કરી શકાય? અહમ ભક્તિ માર્ગમાં સૌથી મોટો બાધક છે. રાવણ કઈ સામાન્ય વ્યક્તિ નહીં હતો. જ્ઞાની હતો, તપસ્વી હતો, સમર્થ હતો, ગ્રહોને પોતાના વશમાં કર્યા હતા, પણ એને અહંકાર હતો. એકોહમ દ્વિતીયો નસ્તિ, ન ભૂતો ન ભવિષ્યતિ. મારા જેવું સમર્થ કોઈ ભૂતકાળમાં હતો નહીં, કોઈ છે નહીં અને કોઈ થશે નહીં. અને એ અહંકારના કારણે ખોટું કામ કર્યું અને રાવણનો સર્વનાશ થયો છે. ઇન્દ્રને સત્તાનું અભિમાન હતું, ત્યારે ભગવાને ગોવર્ધન ધારણ કરી અને ઇન્દ્રનું માન ભંગ કર્યું છે. જ્યારે જ્યારે કોઈને અહમ આવ્યો છે ત્યારે ત્યારે પ્રભુને ગમ્યું નથી ને કોઈ પણ પ્રકારે પ્રભુએ એનો અહમ દૂર કર્યો છે. ક્યારે કોઈ પણ વસ્તુનો અહંકાર આપણી અંદર આવે ને ત્યારે સમજવાનું કે હવે પતન બહુ નજીકમાં આવી રહ્યું છે. એનું થર્મોમીટર છે. માણસનું જયારે પતન થવાનું હોય ને, કહેવત છે ને કે અધૂરો ઘડો બહુ છલકાય, પછી માણસ આમ છલકાવા લાગે. અને અહંકારના કારણે હંમેશા બીજાને નીચું બતાવવાનો પ્રયત્ન કરે, તો પછી પ્રભુને ક્યારેય ગમતું નથી. નાથદ્વારાનો બનેલો પ્રસંગ તમને કહું.
પહેલાના સમયમાં આજની જેમ આધુનિક ટ્રાન્સપોર્ટેશનના સાધનો નહીં હતા. લોકો પગપાળા ચાલીને કે બળદગાડામાં યાત્રાના સંગ લઈને નાથદ્વારા દર્શન કરવા જાય. ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય ને, પુષ્ટિ માર્ગમાં બાલ ભાવની સેવા છે તો શ્રીનાથજીનો ઠોર આટલો બધો કડક કઠણ કેમ હોય છે? એ પાછળનું કારણ આ છે. વૈષ્ણવ નાથદ્વારા જાય અને શ્રીનાથજીના જે ભેટિયાઓ હોય ને, એ બળદગાડામાં શ્રીજી બાવાનો મહાપ્રસાદ લઈને નીકળે અને ગામે ગામ શ્રીજી બાવાની ભેટ સ્વીકારે અને મહાપ્રસાદનું વિતરણ કરતા જાય. નાથદ્વારાથી નીકળે ત્યારે 6 મહિને સુધી ફરીને પાછો નાથદ્વારા આવે. શ્રીનાથજીનો ઠોર આટલો બધો કઠોર એનું કારણ કે ઠોર 6-7 મહિના સુધી, 1 વર્ષ તમે સાચવી રાખો એવો ને એવો મહાપ્રસાદ દેશે, બગડતો નથી. એ માટે જેને તાવીને એટલો પકાવીને બનાવે, 1 વર્ષ સુધી એ ઠોરને કંઈ થતું નથી. કારણ કે પગપાળા કે બળદગાડામાં એ મહાપ્રસાદનું ગામ વિતરણ કરતા ત્યાંના ભેટિયાઓ કરે. હવે તો સાધનો બધા ફાસ્ટ થયા છે, પણ આ પ્રાચીન સમયની વાત છે. એક ગરીબ વૈષ્ણવભાઈ હતી. એક પૈસો ભેગો કરી અને મનમાં મનોરથ કર્યો હતો કે ક્યારેક નાથદ્વારા જઈશ ત્યારે શ્રીજી બાવાના ફૂલ મંડલીનો મનોરથ કરાવીશ. નાથદ્વારા પહોંચી કૃષ્ણ ભંડારમાં પોતાનો મનોરથ લખાવ્યો. બન્યું કે એ દિવસે કોઈ કરોડપતિ અહંકારી શેઠ ત્યાં આવ્યો અને કૃષ્ણ ભંડારમાં આવીને કહ્યું કે આજે તો આખા દિવસમાં બધા મનોરથ મારા જ થવા જોઈએ, આજે બીજા કોઈનો મનોરથ નહીં થાય. પેલી ગરીબ વૈષ્ણવના ફૂલ મંડલીના ફૂલ બધા વિખેરાઈ ગયા અને શેઠના મનોરથની તૈયારીઓ થવા લાગી. પેલા વૈષ્ણવના મનમાં બહુ તાપ પેસ્યો. મહિનાઓ સુધી એક પૈસો ભેગો કરીને મનોરથ કર્યો અને મારો શું અપરાધ છે કે પ્રભુ એને અંગીકાર કરતા નથી. તે દિવસે સમયના તિલકાયત મહારાજ શ્રીજી બાવાને રાજભોગ ધરવા માટે ગયા અને ત્યારે શ્રીનાથજીએ મહારાજશ્રીને આજ્ઞા કરી કે આ અહંકારી શેઠ જ્યાં સુધી નાથદ્વારાની હદની બહાર નહીં જાય ત્યાં સુધી હું રાજભોગ અરોગવાનો નથી. અને મહારાજશ્રીએ સિપાહીઓને હુકમ કર્યો, એ શેઠનો કાન પકડી અને નાથદ્વારાની હદની બહાર મૂકીને આવવામાં આવ્યા. ત્યાર પછી શ્રીજી બાવા રાજભોગ અરોગ્યા છે અને પેલી વૈષ્ણવબાઈની ફૂલ મંડળીનો મનોરથ સિદ્ધ કર્યો છે. સેવામાં પણ અહમ થાય એ પણ પ્રભુને ક્યારે ગમતું નથી. એટલા માટે વૈષ્ણવોએ તો હંમેશા અહમથી સાવધાન રહેવું જોઈએ. અહંકાર વૈષ્ણવને ક્યારે પણ શોભતો જ નથી. એટલા માટે દયારામભાઈ એક બહુ સરસ પદમાં એ વાત આપણને બતાવી, સિદ્ધ ગુમાનમાં તો ગુમે, વૈષ્ણવ નથી થયો તું. જ્યાં સુધી તમારી અંદર આ અહંતા મમતા બધા લૌકિક ભાવો છે ને ત્યાં સુધી ભલે તમે ગળામાં કંઠી પહેરીને પોતાને વૈષ્ણવ માનતા હો, પણ એક વૈષ્ણવતા હજી તમારી ચરિતાર્થ થઈ નથી. સિદ્ધ ગુમાનમાં ગુમે. કેટલાય અવગુણો દયારામભાઈ બતાવે છે કે આ બધા અવગુણો તમારી અંદર જ્યાં સુધી હોય ત્યાં સુધી ભલે તમે પોતાની જાતને વૈષ્ણવ માનો, પણ હજી એ વૈષ્ણવી પાત્રતા તમારામાં આવી નથી. વૈષ્ણવ નથી થયો રે શિવ તું ગુમાનમાં ઘૂમે. વૈષ્ણવ નથી થયો રે શિવ ગુમાનમાં તું ઘૂમે. હરિજન જોઈને હૈડું ન હરખે, દ્રવે ન હરિ ગુણ ગાતા.
જ્યાં સુધી અહંકાર અને મમતા આપણી અંદર છે ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. બ્રહ્મ સંબંધના ગદ્ય મંત્રમાં અષ્ટાક્ષર અને પંચાક્ષર દ્વારા આપણે આપણી અહંતા અને મમતાનું પ્રભુને સમર્પણ કરીએ છીએ. જો એને તોડવું કે છોડવું